हेलो फ्रेंड्स, नमस्कार, जय श्री कृष्ण। स्वागत है तमारू मारी चेनल चंद्रिकास किचन गुजराती में। तो आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ तो मित्रों, रक्षाबंधन આવી રહી છે અને શ્રાવણ મહિનો પણ ચાલુ થવાનો છે। તો આપણા રાજસ્થાની ફેમસ घेवर बनावीने तैयार कर्या छे। तो एकवारथी आ रेसिपी जरूरथी ट्राय करजो। सौथी पहला आपणे चासणी रेडी करी लईशुं घेवर माटे। तो तेना माटे मैं आ 1 कप खांड लीधी छे। तो 1 कप खांड छे अने तेनी सामे आपणे 1 कप पाणी लेवानुं छे। तो हूँ 1 कप पाणी लई रही। थोड़ुं आपणे आ रीते केसर पण नाखी दईशुं। तमे न नाखो तो पण चाले। केसर आपणी पासे अवेलेबल होय तो नाखवानुं, बाकी न नाखो तो पण चाले। अने हवे आपणे इलायची पाउडर नाखी दईशुं। अने आ चासणीने आपणे अर्धा तारनी करवानी छे, ते आपणे आगळ जोईशुं। तो हवे आपणे चासणीने उकळवा मूकी दईशुं। हवे आपणे जे रबड़ीनी प्रोसेस छे ते करी लईशुं। तो तेना माटे मैं आ फूल फेट 1 लीटर दूध लीधुं छे। तो तेनाथी आपणे रबड़ी बनाववानी छे। तो आपणे तेने पण फास्ट गैस करी अने एकदम घाटू थाय त्यां सुधी उकाळवानुं छे अने दाणेदार थशे त्यां सुधी आपणे उकाळतुं रहेवानुं छे। तो रबड़ीमां सारो कलर आवे तेना माटे आपणे केसर नाखी देवानुं छे। आ रीते थोड़ुं इलायची पाउडर पण नाखी दईशुं थोड़ो, अने अर्धो कप आपणे खांड पण नाखी दईशुं। तो बधी ज वस्तुने बराबर मिक्स करी लईशुं आ रीते, अने रबड़ीने आपणे उकळवा दईशुं। અને રબડી જ્યાં સુધી આપણી ઉકળે છે ત્યાં સુધી આપણે ઘેવરની પ્રોસેસ જે છે તે કરીશું। હવે આપણે ઘેવરનું જે બેટર છે તે રેડી કરવાના છીએ। તો તેના માટે મેં આ ઘી લીધું છે। તો આ ઘી પહેલાં થીક હતું, તો મેં તેને થોડું નવસેકું ગરમ કરી લીધું છે। તો હવે આપણે તેમાંથી આ રીતે 3 ચમચી હું ઘી લઈ રહી છું। આ રીતે તો આપણે 3 ચમચી ઘી લીધું છે। અને હવે હું આ રીતે 5 ટુકડા આ રીતે બરફના લઈ રહી છું। તો આ રીતે બરફ પણ લઈ લઈશું અને હવે આપણે તેને મિક્સરમાં પીસવાનું છે। તો આપણું જે બરફ અને ઘી હતું તે આ રીતે एकदम सरस रीते मिक्स थई गयुं छे अने तेमां जे घी हतुं ते आ रीते बरफमां एकदम सरस थीक थई गयुं छे अने माखण जेवुं आपणुं बनीने रेडी छे अत्यारे। तो हवे आपणे तेमां 1 कप दूध नाखी देवानुं छे। तो हूँ आ रीते 1 कप आपणे दूध नाखी दईशुं अने फरी हवे आपणे 2 मिनिट फरी मिक्सर चलावीशुं। तो मैं आ 1 कप मैदो लीधो छे। तो तेमांथी आपणे थोड़ो थोड़ो करीने नाखीशुं। तो पहला हूँ खाली 2 चमची ज लई रही छुं, पछी आपणे नाखीशुं थोड़ो थोड़ो करीने। अने हवे आपणे तेमां एकदम ठंडू पाणी नाखवानुं छे। तो हवे आपणे आ रीते थोड़ुं थोड़ुं करीने ठंडू पाणी पण जोड़े जोड़े नाखता जईशुं। फरी मिक्सरने चलावीशुं। फरी आपणे मैदो नाखी दईशुं आ रीते। फरी आपणे थोड़ुं ठंडू पाणी नाखीशुं अने फरी आपणे मिक्सर चलावीशुं। तो आ प्रोसेस 3 वार थाय छे टोटल। फरी आपणे मिक्सर चलावीशुं अने हवे बधो ज मैदो आपणे नाखी देवाना छीए तेमां आ रीते। अने आपणे 1 चमची तेमां बेसन नाखी दईशुं आ रीते लईने। 1 લીંબુનો રસ છે આ તે પણ નાખી દઈશું અને હવે આપણે તેમાં પાછું ઠંડુ પાણી નાખીશું આ રીતે। અને આપણો ગોળ છે એકદમ પતલો હોય છે આ, તો આપણે આ ગોળને પતલો જ રાખવાનો છે। તો આપણે ઠંડુ પાણી ઉમેર્યું છે। તો હવે આપણે મિક્સર બંધ કરી લઈશું ઢાંકણ અને ફરી એકવાર મિક્સરમાં ફેરવીશું।
આપણે જ્યારે છેલ્લી વાર મિક્સરમાં ફેરવીએ છીએ ત્રીજી વાર, ત્યારે આપણે 3 થી 4 મિનિટ સારું એવું ફેરવી લેવાનું મિક્સરમાં, જેથી તેમાં કોઈ પણ ગાંઠો ના રહે અને આ રીતે એકદમ સ્મૂધ આપણું બેટર બનીને તૈયાર થશે. તો ઘેવર માટે આપણું બેટર એકદમ સરસ તૈયાર છે. તો આપણે આ બેટરને એકદમ ઠંડુ જ રાખવાનું છે અને ગરમ ના થઈ જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો ગરમ થઈ જશે તો આપણા ઘેવર સારા નહીં બને. તો તેના માટે હું આ એક લોટો લઈ રહી છું. તો આ એક લોટો છે અને તેમાં હું આ રીતે લઈ લઈશ આ બેટરને, અને જ્યાં સુધી આપણું તેલ ગરમ થશે ત્યાં સુધી હું તેને ફ્રીજમાં મૂકી દઈશ. તો આપણું આ જે બેટર છે તે ઠંડુ જ રહેશે. તો આપણી ચાસણી એકદમ સરસ ઉકળી ગઈ છે અને આ રીતે થોડી ઘાટી પણ થઈ ગઈ છે. તો આપણે આવી જ ચાસણી જોઈએ ઘેવર માટે. તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું. આ રીતે. તો આ રીતે અડધો તાર આપણો બંધાય છે, પૂરો તાર નથી બંધાતો, અડધો થઈને તૂટી જાય છે. તો આ રીતે જ આવી જ આપણી ચાસણી જોઈએ. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. તો રબડી માટે આપણું દૂધ 50% જેટલું ઉકળી ગયું છે આ રીતે, અને આપણે વચ્ચે વચ્ચેથી આ રીતે મલાઈ જે ચોટી છે કઢાઈમાં તે આ રીતે લેતું રહેવાનું છે, જેથી આપણી રબડી ફટાફટ બનીને તૈયાર થશે. તો હજુ આપણે 10-1 મિનિટ જેવી રબડીને ઉકળવા દઈશું. તો આજે આપણે તપેલીમાં આ રીતે ઘેવર બનાવવાના છીએ, અને તમારે તપેલીમાં ના બનાવવા હોય તો આપણે આ રીતે કઢાઈમાં પણ બનાવી શકીએ છીએ. તો કઢાઈમાં આ રીતે તેલ મૂકી અને આવો તમે કાંડો મૂકશો અને વચ્ચે અહીંયા બેટર નાખશો તો આ રીતે અહીંયા ઘેવર બનશે. તો તે રીતે પણ બનાવી શકો છો, પણ હું આજે તપેલીમાં બનાવી રહી છું. તો આપણે તેલને ગરમ થવા દઈશું સારી રીતે, અને તમારે તેલ ન લેવું હોય તો તમે તેની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે થોડું થોડું કરીને આ રીતે ચમચીથી બેટર નાખતા જઈશું. એક સામટું નથી નાખવાનું, નહીંતર બધું ઉડશે. તો આપણે એકદમ થોડું થોડું એક ચમચી જ નાખવાનું છે આ રીતે. તો એક ચમચી નાખતા જઈશું આપણે. આપણું ઘેવર એકદમ સરસ જાળીદાર થયું છે. તો હવે આપણે અહીંયા વચ્ચેથી હોલ કરી લઈશું આ રીતે વેલણની મદદ. તો આ રીતે આપણે ચાકુની મદદથી કિનારીથી આ રીતે કરી લઈશું હળવા હાથેથી, તો જેથી થોડું અંદર જશે આ ઘેવર અને અંદરથી પણ આ રીતે પાકી જશે. તો હવે આપણું એકદમ ઘેવર સરસ બની ગયું છે. તો હવે આપણે કાઢી લઈશું. તો આપણું ઘેવર એકદમ સરસ બનીને તૈયાર થયું છે મિત્રો. એકદમ સરસ જાળીદાર ઘેવર બન્યું છે આપણું. તો આપણે આ રીતે જ ઘેવર બધા બનાવીને તૈયાર કરવાના છીએ. તો હવે આપણે લઈ લઈશું તેને. આ રીતે આ ઘેવરને બનાવીને તૈયાર કર્યું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું જાળીદાર ઘેવર બન્યું છે. તો હવે આપણે બીજું ઘેવર બનાવી લઈશું. હવે બીજું ઘેવર પણ આપણે એકદમ થોડું થોડું નાખતા જઈશું આ રીતે, અને તેના બબલ્સ જે છે તે ઓછા થાય પછી જ આપણે નાખવાનું. તો આ રીતે 1-1 મિનિટ રૂકતું જવાનું અને નાખતું જવાનું છે આ રીતે. એકદમ થોડું આપણે 1-1 ચમચી જેટલું જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. ગેસને આપણે ફાસ્ટ જ રાખવાનો છે, સ્લો નથી કરવાનો. આપણું જે બીજું ઘેવર છે તેમાં પણ એકદમ સરસ જાળી થઈ ગઈ છે. તો હવે આપણે તે પણ કાઢી લઈશું બહાર આ રીતે. તો આપણું એકદમ સરસ ઘેવર બનીને તૈયાર થયું છે. આ પણ તમે જોઈ શકો છો મિત્રો કેટલું સરસ આપણું ઘેવર બન્યું છે. આ રીતે આપણે ત્રીજું ઘેવર બનાવી રહ્યા છીએ. તો હવે આપણે ત્રીજું ઘેવર બનાવીશું. તો થોડું થોડું આ રીતે નાખતા જઈશું.
તો આ રીતે 1-1 મિનિટનો ગેપ આપીને આપણે નાખવાનું છે, તો જ આપણા ઘેવર સરસ બનશે. તો 1 કપ મેદામાંથી આપણે આ રીતે 4 ઘેવર બનાવીને તૈયાર કર્યા છે. જ્યાં સુધી આપણે ઘેવર બનાવ્યા ત્યાં સુધી આપણી રબડી પણ એકદમ સરસ આ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરીશું. ઘેવર ઉપર ચાસણી નાખીશું, તેના માટે મેં એક જાળી મૂકી છે. તો હવે જાળી ઉપર આપણે ઘેવર મૂકીશું. તો આ રીતે ઘેવર રાખી દઈશું. હવે આપણે ચાસણી નાખીશું ઘેવર ઉપર. તો આ રીતે આપણે ચાસણી નાખી દઈશું. તો જે એક્સ્ટ્રા ચાસણી હશે એ બધી આપણી થાળીમાં આવી જશે અને આપણે બીજા ઘેવરમાં પણ તે કામ લાગી જશે. તો આ રીતે આપણે ચાસણી નાખી દઈશું. હવે આપણે રબડી પાથરીશું ઘેવર ઉપર આ રીતે. થોડા આપણે ઉપરથી આ રીતે બદામ પિસ્તા પણ નાખીશું ઘેવર ઉપર ગાર્નિશ માટે. તો મિત્રો આપણા ઘેવર આ રીતે બનીને તૈયાર છે અને આ ઘેવર મેં કોરા જ રાખ્યા છે. આ ઘેવરને આપણે 15 દિવસ યા 20 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ અને જ્યારે આપણી ઈચ્છા હોય ત્યારે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ રબડી અને ચાસણી સાથે. તો મિત્રો આપણું ઘેવર એકદમ બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ મિત્રો.